અમદાવાદની સાબરમતી જેલ હવે માત્ર જેલ નહીં પરંતુ એક મોટો ઔદ્યોગિક કેન્દ્ર તરીકે ઉભરી રહી છે। મંત્રી કમલેશ પટેલે જેલની મુલાકાત લઈ ત્યાં ચાલતા હીરા, સુથારી અને ડેરી ઉદ્યોગનું નિરીક્ષણ કર્યું હતું। કેદીઓ પ્રવૃત્તિમય રહે અને તેમનું માનસિક સંતુલન જળવાય તે માટે જેલમાં વિવિધ ગૃહ ઉદ્યોગ ચલાવવામાં આવે। કેદીઓ દ્વારા તૈયાર થતી વસ્તુઓ હવે આકર્ષણનું કેન્દ્ર બની છે। પુનઃવસનના કામો હોય કે સુધારણાના કામો હોય અને જેલમાં અદ્યતન કેદીઓ માટે જે સુવિધાઓ ઉપલબ્ધ કરવાની હોય, જેલ ભવનના મકાનો માટેની પણ સરકારશ્રીની અનેક યોજનાઓ છે। એના માટે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વમાં જે કામ થઈ રહ્યું છે એને વધુ વેગ બને એ જ આજની મુલાકાતનો આશય હતો। ગુજરાતની સૌથી મોટી સાબરમતી જેલ આ માત્ર જેલ નથી પરંતુ અહીંયા ઔદ્યોગિક કેન્દ્ર પણ ચાલી રહ્યા છે। અલગ અલગ કેન્દ્ર થકી જે જેલની અંદર જેટલા પણ કેદીઓ રહે છે તે કોઈને કોઈ રીતે તેમનું માનસિક સંતુલન છે તે પણ જળવાઈ રહે, કોઈને કોઈ પ્રવૃત્તિમાં તેઓ રહે તે માટેથી જેલની અંદર અલગ અલગ જે કેન્દ્રો છે તે ચાલી રહ્યા છે। તેમાંનું એક કેન્દ્ર છે હીરા ઉદ્યોગનો। જોઈ શકાય છે કે અત્યારે હાલ જે હીરાની જે કામગીરી છે, હીરા ઘસવાની હોય, અલગ અલગ કામગીરી છે તે અત્યારે હાલ કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો અમદાવાદ કોઈ હીરાના કારખાનાના નહીં પરંતુ અમદાવાદની સાબરમતી જેલની અંદર ચાલતા આ એક ઉદ્યોગના છે કે જે ઉદ્યોગ થકી જે પણ જેલની અંદર આવે છે તે પોતાનું માનસિક સંતુલન સારું રહે અને કોઈને કોઈ પ્રવૃત્તિમાં તેઓ જોડાયેલા રહે અને જેના થકી તેમનો સમય પણ અહીંયા સારી રીતે પસાર થઈ જાય તે માટેના અલગ અલગ કામ કરવામાં આવે છે। ન માત્ર હીરા ઘસવા પરંતુ અહીંયા કાપડના ઉદ્યોગ પણ ચાલે છે, બેકરી આઇટમ્સ હોય, અલગ અલગ મિલ્ક પ્રોડક્ટ્સ બનાવવાની કામગીરી હોય, એટલે કે ખાલી જેલ નહીં પરંતુ જેલની અંદર અલગ અલગ કાર્યો જે છે, અલગ અલગ કેન્દ્રો જે છે તે ઊભા કરવામાં આવ્યા છે જેથી જેટલા પણ કેદીઓ હોય તેમને કોઈને કોઈ કામગીરી મળી રહે, કોઈને કોઈ કામમાં તેઓ પરોવાયેલા રહે અને સાથે સાથે તેમને પણ કોઈ જે ખાસ કરીને અલગ અલગ જે નવી ન માત્ર હીરા ઉદ્યોગ હોય કે કાપડના પરંતુ કોઈને કોઈ પ્રવૃત્તિ થકી તેઓ પણ કોઈ શીખી શકે તે માટેનું આયોજન અમદાવાદની સાબરમતી જેલની અંદર કરવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન નીતિન વગડા સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।